રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા અને મુકેશ મકવાણાને છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે રાજકોટ શહેરના નાના મવા ચોક પાસે આવેલા ટ્વિન સ્ટાર બિલ્ડિંગના દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે હાલ અત્યારે અમે આપને સીલ બતાવી રહ્યા છીએ। આ સીલ લાગેલું છે 901 નંબરની ઓફિસમાં કે જેના માલિક છે એમડી સાગઠિયાના ભાઈ દિલીપ સાગઠિયા। જો કે દિલીપ સાગઠિયા દ્વારા આ જે પ્રોપર્ટી છે તે ખાસ કરીને 4 ડિસેમ્બર 2020ના રોજ પરચેસ કરવામાં આવી હતી અને ત્યારબાદ માત્ર 2 જ મહિનાના ગાળાની અંદર આ જે ઓફિસ છે આ જે પ્રોપર્ટી છે તેની પાવર ઓફ એટર્ની છે તે 19 ફેબ્રુઆરી 2021ના રોજ એમડી સાગઠિયાના નામે છે તે કરી દેવામાં આવી હતી। જે તે સમયે આ મિલકતની ખરીદી છે તે ચોપડે 51,47,500 રૂપિયામાં કરવામાં આવી હતી। જો કે આની વાસ્તવિક જે કિંમત છે તે કંઈક વધુ જ હોવાનું છે તે હાલ અત્યારે સામે આવી રહ્યું છે। ખાસ કરીને જે નોટિસ અહીંયા ચિપકાડવામાં આવી છે સીલ મારવામાં આવ્યું છે જોઈ શકાય છે કે અહીંયા નોટિસમાં લખવામાં આવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકાના જે વેરા વિભાગ છે જે શાખા છે વેરા વસૂલાત શાખા તેમને આ ઓફિસ છે તે સીલ કરી છે કારણ કે 2023 સુધીનો બાકી જે વેરો છે તે 68,701 રૂપિયાનો થઈ ગયો છે જેના કારણે આ ઓફિસ છે તે ખાસ કરીને સીલ કરવામાં આવી છે। જો કે આ સીલ કરેલી ઓફિસ છે તેનું આ સીલિંગ છે તે કોને તોડ્યું એ પણ એક મસમોટો સવાલ છે તે અત્યારે ઊભો થઈ રહ્યો છે। ગઈકાલે પણ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આ અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જોઈ શકાય છે કે એસીપી ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ સિટીના હુકમથી આ ઓફિસ છે તે ફરી વખત છે તે સીલ કરવામાં આવી છે। ત્યારે અનેક સવાલો હાલ અત્યારે ઉઠી રહ્યા છે કે આખરે આ સીલ મહાનગરપાલિકા દ્વારા જે ઓફિસ સીલ કરવામાં આવી હતી ત્યારે આ સીલને તોડવાની ફરજ કોના દ્વારા પાડવામાં આવી છે અને શા માટે આ સીલ કરેલી ઓફિસ છે તેનું જે સીલ છે તે તોડવામાં આવ્યું હતું। આવા અનેક જે સવાલો છે તે ખાસ કરીને હાલ અત્યારે સામે આવી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી અંકિત પોપટ, રાજકોટ।